તો હેલો મિત્રો, સ્વાગત છે એક નવા બ્લોગની અંદર. અને આજે આવ્યા છીએ આપણે સોશિયલ મીડિયા આશ્રમ, જે અપાર્ટમેન્ટ આશ્રમ છે ત્યાં આવેલા છીએ. તો આજે તમને બધા વ્યૂ બતાવવાના છીએ. જો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરીને વિડીયો લાઈક કરજો. તમને જે આગળના વિડીયો પહેલા બતાવી દો, પછી આપણે શરૂઆત કરીએ આશ્રમની. તમે આગળના વિડીયો જોયા છે, જેમ કે ચાલુ વરસાદ બ્લોગ આપણે કરી નહોતો લીધો, ડાયરેક્ટ આપણે અહીંયા સોશિયલ મીડિયા આશ્રમે બ્લોગ શરૂ કર્યો છે. તમને આગળના ક્લિપ હું તમને દેખાડી દીધી છે. અને જોઈ શકો છો, પાછળ તમે જોઈ શકો છો, કામ પણ ઘણું ખરું થઈ ગયું છે. આ રીતનું સોશિયલ મીડિયા આશ્રમ છે. અહીંયા બધા પ્રભુજી રહે છે. આ રીતનું છે. અહીંયા કામ એટલું થયું. નીચેના વોલ છે એ કમ્પ્લીટ થવા આવ્યા છે. આ રીતનો સામાન જોઈ શકો છો. ચાલો, પોપટભાઈ તો નથી, પ્રતિકભાઈ આવી જ છે, તો એની સાથે મુલાકાત કરીએ, વાતચીત કરીએ. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો, આપણે પ્રભુજીને તો જમાડી લીધા છે અને શૂટ કરવાની મનાઈ હતી, એટલે શૂટ નહોતું કર્યું. અને આપણે સાથે જે મહેમાનો આવેલા છે અને આપણે બધેથી જમી લઈએ. ચાલો. આજે અમારા મિત્ર એવા KM ભાલિયા ઓફિશિયલ જેમની યુટ્યુબ ચેનલ છે, તો તમને બધાને એટલું કહેવાનું કે ભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને તમારા બધા ગ્રુપમાં શેર કરો. અને આજે આશ્રમની મુલાકાતે આવ્યા હતા, ખૂબ આનંદ થયો. અને તમને કેવું લાગ્યું ભાલિયા સાહેબ? મજા આવી ગઈ ને? બ્લોગ બનાવો, ધડબાટી તમતારે મોજ કરો, મહુવા બતાવો આખા ગુજરાતને, વિશ્વને કે કેવું છે આપણું રૂપાળું મહુવા. હે તો મિત્રો, આપણે આશ્રમની મુલાકાત લીધી, ખૂબ જ આનંદ થયો અને જમી લીધું છે. આનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. અને પ્રતિકભાઈ સાથે આપણે મુલાકાત કરી, વાતચીત કરી, બતાવી દીધું. ચાલો મળીએ નવા બ્લોગમાં, નવા વિડીયોની અંદર. અને આ જો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરી દેજો. ચાલો મળીએ નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે.